મોન્સૂનની બીજી વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ કેવી રીતે ખોલી નાખી છે હું આપને બીજા દિવસે બતાવવા જઈ રહ્યો છું। અત્યારે હું જ્યાં ઊભો છું સેકન્ડ વીઆઈપી રોડ કહેવાય છે। સુરત મહાનગરપાલિકાના અંદર આ રોડ આવે છે અને મહાવીર કોલેજ જે આવે છે, મહાવીર યુનિવર્સિટી આવે છે, ત્યાંની આ તસવીરો છે। આપ જોઈ શકો છો કે અમારી પાછળ એક સ્કૂલ બસ છે એ ફસાઈ ગઈ છે। પાછળની સાઈડ આપ જોશો એક બાઇક પણ બંધ પડીની હાલતમાં છે અને કાર પણ જે છે બંધ પડી ચૂકી છે। તો આ તસવીરો સુરત શહેરની છે। એક ભાઈ જે છે બાઇક એની બંધ પડી ગઈ છે। ભાઈ કઈ રીતે તકલીફ થઈ રહી છે અહીંયા? બહુ તકલીફ થઈ રહી છે। અહીંયા ગાડી બંધ પડી ગઈ છે। હવે ખબર બી નહીં પડતી, ત્યાં બેરીકેડ બી નહીં લગાવતા કે આગળ વધારે પાણી તો બહુ તકલીફ પડે। જેને ખબર નહીં હોય ડાયરેક્ટ આવે અને ફસાઈ જાય, એવું થાય છે। બહુ તકલીફ થાય છે। તો બિલકુલ તકલીફ પડી રહી છે। ક્યાંથી આવ્યા છો આપ? ગુજરાતથી। તો પાણીમાં કઈ રીતે નીકળી રહ્યા છો? પાણી ભરાઈ ખબર નહીં પડી એટલે મને પાણીમાં બાઇક બંધ પડી ગઈ છે? બંધ પડી ગઈ। અચ્છા, તો બિલકુલ આપ જોઈ શકો છો આ તમામ વાહન ચાલકો જે પોતપોતાના બાઇકો જે બંધ પડી ગઈ છે એ લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો બંને સાઈડ, રોડની બંને સાઈડની આ તસવીરો છે। વાહન ચાલકો પોતાના વાહનો જે ઘસડીને લઈ જઈ રહ્યા છે। ફોર વ્હીલર વાળા પણ આવી ભાઈ છે તો જો પાણીમાંથી લઈ જવા માટે મજબૂર બન્યા છે। સુરત મહાનગરપાલિકાની આ તસવીરો છે। એ સુરત શહેર જે ખૂબસૂરત કહેવાય છે, એ સુરત શહેર જે સ્વચ્છતામાં નંબર 1 છે, એ સુરત શહેર જે કાયમી મોટા મોટા દાવા કરતો હોય છે, મહાનગરપાલિકાની દાવા કરતી હોય છે, પણ આ તસવીરો એ બતાવી રહી છે કે કયા પ્રકારના હાલાત છે। તો ફરીથી હું આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું। રોડ રસ્તા ઉપર ચારે બાજુ પાણી ભરાયા છે, બસ ફસાઈ ચૂકી છે અને કાર પણ ફસાઈ ચૂકી છે। તો આ તસવીરો સુરત મહાનગરપાલિકાના કમિશનરને પણ જોવી જોઈએ, કારણ કે આ દર વર્ષે આ સમસ્યા થાય છે અને આ વર્ષે પણ આ રીતની મોન્સૂનની વરસાદ બીજા દિવસે જ પડી છે, એમાં જ જે છે આવી હાલત થઈ ચૂકી છે। કાફી છે અને લોકો અહીંથી પસાર થવામાં મજબૂર બન્યા છે। આ બસમાં જો કે સ્ટુડન્ટો નથી જ, પણ સ્ટુડન્ટોને ઘરે મૂકીને બસ આવી હશે, પણ આ બસ સ્કૂલ બસ જે છે એ ફસાઈ ચૂકી છે અને અત્યારે કાર પણ આપ જોઈ શકો છો પાણીમાં બંધ પડી ચૂકી છે। તો સુરત શહેરની આ તસવીરો છે। સુરત શહેરના સેકન્ડ વીઆઈપી રોડની આ તસવીરો છે અને વાહન ચાલકો જેટલા જે કિનારા પર આવે છે એ ડાયવર્ટ કરીને નીકળી રહ્યા છે। જે બીજી કાર જે છે અત્યારે અમારી સામે આપ જોઈ શકો છો પાણીમાં ડૂબી ચૂકી છે, ફસાઈ ચૂકી છે। તો આ તસવીરોને જોઈને કદાચ સુરત મહાનગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો, પ્રશાસનિક અધિકારીઓ ખ્યાલ આવશે કે આવનારા કદાચ સુરત શહેરની જનતાને આવી પ્રકારની તકલીફો ના પડે એના માટે કોઈકનો કદમ ઉઠાવશે, પણ મને લાગતું નથી, કારણ કે દર વર્ષે આ હાલત થાય છે ત્યારે પણ મહાનગરપાલિકા સુધરવાનું નામ નથી લેતી। વરસાદી પાણી છે, આજે જો કે બહુ વધારે વરસાદ નથી પડ્યો છતાંય અહીંની આવી હાલત થઈ ચૂકી છે। વાહનો ફસાયા છે, ટુ વ્હીલર ફસાયા છે, બસ ફસાઈ છે, કાર ફસાઈ છે અને કેટલાક બાળકો આપ જોશો તો વરસાદી પાણીનો આનંદ પણ માણી રહ્યા છે। તો આ તસવીરો જે સુરત શહેરની છે, સુરત મહાનગરપાલિકાની છે અને એ મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં નંબર 1 છે। તો આવી તસવીરો તમને જે છે કે હેરાન કરશે કે ખરેખર આ સુરતની તસવીરો છે, પણ હું આપને ફરી બતાવી રહ્યો છું કે સુરત મહાનગરપાલિકાની તસવીરો છે અને મહાનગરપાલિકામાં આવતા જે સેકન્ડ વીઆઈપી રોડ છે ત્યાંની તસવીરો છે। આપ જોઈ શકો છો કાર ચાલક આમાંથી પસાર થવાની કોશિશ કરી રહ્યા છે, પણ એમની કાર જે છે બંધ પડવાની તૈયારીમાં છે, જો કે રિવર્સ લઈ લીધી છે, આગળ જવાની હિંમત નથી કરી છે। તો આવી રીતે સુરત શહેરમાં જે વાહન ચાલકો છે આ વરસાદી પાણીમાં અટવાઈ રહ્યા છે, એના માટે જવાબદાર કોણ? સુરત શહેરની આ તસવીરો જે સ્કૂલ બસ અને કાર, ટુ વ્હીલર બધા ફસાઈ ચૂક્યા છે। તો આ તસવીરો ઘણું બધું કહી જાય છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત। चढ़ गया भाई, अब निकल गए।